ભક્તરાજ આ મંડળીને પુષ્પ આપ્યો છે તેમને તમે નવમાં સેવાયો કરજો। આ સેવા પૂર્ણ થતા કોણ કે મારથી મોટા હળદારી બળદેવ આપણે ઘેર અવતાર ધારણ કરશે ને આપણા વાંજ્યા પામશે। હા પ્રભુ, આ દુનિયાની અંદર તમારે મને પુત્ર દેવાનો હોય તો આ દુનિયાની અંદર પૂજવા લાયક ને વાલા આપના જેવો હરિ પ્રભુ। અમારે ત્યાં ભૈરવ નામનો રાક્ષસ છે જે બાર ગામ માથે મનુષ્ય કે પક્ષી કઈ રવા જતો નથી વાલા। એમનો સંહાર કરવા માટે આ પૃથ્વી ઉપરી પાપનો નાશ કરવા માટે વાલા તમારે પોતે મારે ત્યાં અવતાર ધારણ કરવો આજે પુષ્પ આપ્યું છે તેમની તમે નવમાં સેવા કરજો। આ સેવા પૂર્ણ થતાં હું પોતે આપણે ઘેર અવતાર ધારણ કરીશ અને આપણા ભૈરવ નામનો રાક્ષસનો સંહાર કરીશ। હા પ્રભુ, આ પહેલો પુષ્પ આપ્યું છે એમનું નામ શું રાખો? હે એવા રાખજો રાખજો બીજા પુષ્પનું નામ શું રાખો? તમે મારી ઘરે અવતાર ધારણ કરો એની સાલ પીધીને માસ પીશો પ્રભુ। હા પ્રભુ, તમે મારી ઘરે અવતાર ધારણ કરો એની મને નિશાની આપો। પગલે અમને જણાશે તારે અમે માની લઈશું કે તમે બંને ભાઈ અમારી ઘરે અવતાર ધારણ કર્યો એ વાત સત્ય છે વાલા। પરંતુ અમે કાળા માથાના માનવી કહેવાય વાલા, મૃત્યુ લોકના માનવી કહેવાય, અમે એમ માની ન લઈએ માટે પ્રભુ એનો તમારે મને કોલ દેવો પડે। સાક્ષાત દર્શન કર્યા છે। આ બે અમર ડાળીના પુષ્પો લીધા છે। અરે વાલા, આ તો આ